નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા ટોપિક સાથે મળી રહ્યા છીએ. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું પણ ના ભૂલતા. અને મિત્રો, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. મિત્રો, ઇન્સ્ટાગ્રામ પર બહુ કામનું કન્ટેન્ટ રોજબરોજમાં મિત્રો ખાલી સ્ક્રોલ કરવામાં મિત્રો તમને મળી જતું હોય છે. ત્યાં દરેક વસ્તુ, જેમ કે લાસ્ટ ટાઈમ આપણે અપલોડ કર્યું જોન્ડિસ કઈ રીતે થાય છે, તો જોન્ડિસ ઉપરનો આખો ટોપિક બિલુરુબિનથી લઈને દરેક વસ્તુ જે છે મિત્રો કઈ રીતે એનું મેટાબોલિઝમ કઈ રીતે થાય બધું મિત્રો વિઝ્યુઅલ કોન્સેપ્ટ સાથે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ પર મૂકતા હોય છે. જેમ કે એચજીપીટી પણ આપણે અગાઉ મૂક્યા, આરબીસી આ તે બધું જ મૂકેલું છે, બરાબર. તો મિત્રો ખાસ ત્યાં પણ મિત્રો તમે ફોલો કરી શકો છો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આજે જે આપણે ટોપિક ભણવાનો છે એ છે સાહેબ મ્યુઝિયમ. હવે આપણે ઘણીવાર મેડિકલ કોલેજોમાં જતા હોય છે અથવા તો બીજી કોઈ જગ્યાએ જતા હોય જ્યાં એનેટોમી મ્યુઝિયમ હોય, બરાબર. તો એમાં શું હોય તો સાહેબ એ અમે જોયેલું જ છે કે ભાઈ અલગ અલગ બોડીના પાર્ટ્સ હોય, બરાબર. તો આપણે એક બરણીની અંદર કાચના જારની અંદર જે છે ભરેલું હોય છે, એની અંદર એક પ્રકારનું લિક્વિડ હોય છે, બરાબર, જે આ વસ્તુને પ્રિઝર્વ રાખે છે. તો આ જ મ્યુઝિયમ છે ને એ જ વસ્તુ મિત્રો બેઝિક વસ્તુઓ જે છે આપણે અહીંયા સમજવાની છે, બરાબર છે. યસ સર. તો ચાલો વાતની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો આ બધા જ કુલ એનેટોમીના જેટલા યુનિટ છે મિત્રો આપણે અહીંયા 20 MCQ કરીએ છીએ, બટ એની ઉપરના જે 3-3, 4-4, 5-5 લેક્ચર જે છે મિત્રો ઇન ડિટેલ થિયરી સાથે મિત્રો એ વિશાલ ખોડીફાડ એપ્લિકેશન પર અવેલેબલ છે મિત્રો, બરાબર છે. યસ સર. ત્યાં તમને મિત્રો કયા તો કે એનેટોમી, ફિઝિયો, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને ફાર્મેકના કુલ 300+ લેક્ચર જે છે મિત્રો જોવા મળશે ગુજરાતી એક્સપ્લેનેશન સાથે, બરાબર. તો ફાર્મેક સિવાયના 5 સબ્જેક્ટ જે છે મિત્રો મેં એક્સપ્લેન કર્યા છે. જો તમને મિત્રો મારી ટીચિંગ સ્કિલ જે છે સમજાઈ રહી હોય મિત્રો તો તમે ત્યાં મિત્રો જઈ શકો છો. ઓકે, યસ સર. તો સાહેબ આજે આપણે જે સમજવાનું છે તો એમાં સૌથી પહેલા આ એક ફોટો સમજી લેવાનો છે, બરાબર. શું કરવાનું છે? આ એક ફોટો સમજી લેવાનો છે. ચાલો વાતની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો 2-4 પ્રશ્ન તમને પૂછી લો. સૌથી પહેલો પ્રશ્ન એવો કે તમે આ સિલેબસ જે 100% કવર કરવા જઈ રહ્યા છો તો એમાંથી કેટલા % તમારા સિલેબસ કવર થયો છે, બરાબર. ફરજિયાતપણે કમેન્ટ્સ કરવાની છે ભાઈ. તમારે કોઈ એમ કે સાહેબ મારે ખાલી ટેકનિકલ બધા જે છે પૂરા થઈ ગયા છે તો 50%, ટેકનિકલ 25% થયો છે, નોન ટેકનિકલ 25% થયું છે તો પણ 50%. કોઈને એમ છે કે ટેકનિકલ પૂરો થઈ ગયો, નોન ટેકનિકલ 50%, તો 75% જે છે મારે સિલેબસ કવર થયો છે. આ રીતની મિત્રો કમેન્ટ કરવાની છે. એ સિવાય સાહેબ તો બીજો પ્રશ્ન એવો છે કે આપણે આના પહેલાનું યુનિટ જે છે એમ્બાલ્મિંગ ભણ્યા, તો એમ્બાલ્મિંગ એટલે થાય શું એની પણ મિત્રો કમેન્ટ કરવાની છે, બરાબર છે. એ સિવાય એમ્બાલ્મિંગની અંદર મોસ્ટ પ્રિઝર્વેટિવ ફિક્ઝેટિવ જે છે કોમન યુઝ ફિક્ઝેટિવ કયું છે એ પણ મિત્રો સમજાવો. એમ્બાલ્મિંગના જે છે મિત્રો અલગ અલગ સ્ટેપ એ પણ મિત્રો જે છે કમેન્ટ્સની અંદર લખવાના રહેશે, બરાબર. સખત ગરમી પડી રહી છે મિત્રો, પાણી પીતા રહેજો, બરાબર છે. યસ સર. તો મ્યુઝિયમમાં બેઝિક વસ્તુ શું હોય એમાં મિત્રો કાંઈ ખાસ સમજવું નથી. મેં તમને કીધું કે આપણે એનેટોમી લેબમાં જઈ તો આવા કાચના જારની અંદર અલગ અલગ ઓર્ગન્સ પડ્યા હોય ને, તો સાહેબ આપણે આ જે વસ્તુ પ્રિપેર કરવાની છે એ આપણે આજના લેક્ચરની અંદર સમજવાનું છે. ઓકે, યસ સર. ચાલો સાહેબ, તો આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. શું સમજીશું? તો સાહેબ સૌથી પહેલા તો હું એમ કહું કે સાહેબ આ કાચની બરણીની અંદર જે તે વ્યક્તિ, જે તે મહાન વ્યક્તિ જે છે એનું હાર્ટ પડ્યું છે. શું પડ્યું છે? હાર્ટ પડ્યું છે. બોડીમાંથી કાઢેલું છે હાર્ટ. યસ સર. તો આને જે છે એ આપણે મ્યુઝિયમમાં પ્રિઝર્વ કરવું જોઈએ તો શા માટે? તો સાહેબ એ જે છે મિત્રો સ્ટુડન્ટને જે છે ઓબ્ઝર્વેશન પર્સપેક્ટિવથી, સ્ટડી પર્સપેક્ટિવથી કરી શકીએ. બહારના કોઈ લોકો આવે છે અથવા તો નોલેજ પર્સપેક્ટિવથી પણ મિત્રો આ વસ્તુ આપણે સ્ટોર કરીએ છીએ. કાં તો પછી ખાસ કે જે કોઈ, જેમ કે હું એમ કહું આ કિડનીની અંદર ખાસ પ્રકારનો રોગ જોવા મળ્યો, એ વ્યક્તિનો ડેથ થઈ ગયું, તો આ રોગ જે છે મિત્રો, બરોબર, એના નોલેજ માટે આપણે એને પ્રિઝર્વ કરીએ કે આવા રોગની અંદર કિડની જે છે એની અંદર આવા ફેરફારો જોવા મળે છે મિત્રો. નોર્મલ અને એબનોર્મલ બંને આપણે અંગો મૂકી શકીએ છીએ. તો મિત્રો ઘણા બધા પર્પસ છે, બરોબર. ટીચિંગ માટે એનાટોમિકલ સ્પેસિમેન જે છે આપણે ઘણીવાર પ્રિઝર્વ કરતા હોઈએ છીએ. તો શરૂઆત કરીએ ક્યાંથી? તો કે સાહેબ મુખ્ય પર્પસ શું છે? સાહેબ આ મારા બોડીના બધા અલગ અલગ અંગો જે છે એને કાચની બરણીમાં પેક કરીએ છીએ તો એનો મુખ્ય હેતુ શું છે? તો સાહેબ એક જો એમાં ઘણા બધા છે, બટ આપણે બેઝિક વાત કરીએ તો વિઝ્યુઅલ ટીચિંગ માટે, બરાબર. કે હું એમ કહું કે કિડની જે છે એ વાલના દાણા આકારની છે,
બરોબર, હૃદય જે છે મુઠ્ઠી જેટલા કદનું છે. હું કહું છું પણ એમ તમને યાદ નહીં રહે, બટ અહીંયા કાચની બરણીમાં જોઈ જાઓ. હા સાહેબ, આ તો ખરેખર એવું છે. બરોબર, તો એ પર્પઝથી પણ મિત્રો કરીએ છીએ. બરોબર, ત્યારબાદ હવે એમ જોઈએ તો સાહેબ આ હાર્ટ અહીંયા આવ્યું એ પેલા કલેક્ટ કરવામાં આવ્યું છે. બરોબર, જે તે બોડીમાંથી કલેક્ટ કરવામાં આવ્યું છે તો એના પર નજર કરીએ તો યસ સર, સ્પેસિમેન ક્યાંથી કલેક્ટ થાય છે તો કે કેડેવર્સ એટલે કે મૃતદેહોમાંથી, ઓટોપ્સીમાંથી થાય છે, સર્જરીમાંથી થાય છે. બરોબર, અને પેથોલોજીકલ ટિશ્યુ આ અલગ અલગ જગ્યાએથી સાહેબ આવા બધા સેમ્પલ જે છે કલેક્ટ થાય છે. બરોબર, ઓટોપ્સી દરમિયાન, ઘણીવાર બાયોપ્સી દરમિયાન પણ થતા હોય છે. બરોબર, બટ આખું અંગ ના કાઢી લેવાય. ક્યારેક એવું બને કે આખું અંગ જે છે બાયોપ્સીમાં આપણે બહુ એટલે બહુ રેર કેસમાં એવું બનતું હોય છે મિત્રો. બરોબર છે, યસ સર. ત્યારબાદ વાત કરીએ તો સાહેબ રિક્વાયરમેન્ટ બિફોર કલેક્શન. જો ભાઈ આ વસ્તુ એવી છે કે તમે ગમે ત્યારે ગમે એ વસ્તુનું કોઈ અંગ ના કાઢી, ડેડ બોડી પડી છે છતાં પણ તમે એને ટચ પણ નહીં કરી શકો જ્યાં સુધી મિત્રો લીગલ અને એથિકલ એપ્રુવલ ના આવે ત્યાં સુધી. આ કાયદાકીય મંજૂરી મેળવ્યા પછી જ જે તે વ્યક્તિનું બોડી જે છે એમાં કાપકૂપ આપણે કરી શકીએ છીએ. જો ભાઈ આ બધી વસ્તુ મોસ્ટલી આપણે નથી આવતી, બટ આપણે યુનિટ સિલેબસમાં છે એટલે કરવું પડશે. સમજાય છે? યસ સર, સમજાય છે. તો મિત્રો વસ્તુ કેવી છે કે લીગલ કાયદાકીય મંજૂરીની જે છે મિત્રો અહીંયા જરૂરિયાત રહેશે, પછી જ આ બધી વસ્તુ આપણે આદરી શકીએ છીએ. ઓકે, યસ સર. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો પછી સાહેબ આપણે કાયદાકીય મંજૂરી પણ મેળવી લીધી, સ્પેસિમેન જે છે આપણે કલેક્ટ પણ કરી લીધું. હું એમ કહું કે આપણે એક લેબની અંદર સ્ટુડન્ટને ના વિઝ્યુલાઇઝેશન માટે રાખવું છે. ઓકે, તો આ 3 ટોપિક કરવા થઈ ગયા. હવે આ સેમ્પલ હું એમ કહું કે આ જે છે આ બ્રેન છે, આ બ્રેન આપણે લાવી દીધા, બટ લાવ્યા પછી એને ઇમિડિયેટલી આફ્ટર રિમૂવ, જેવું રિમૂવ કરી એટલે પછી તરત જ એને ફિક્સેટિવની અંદર એડ કરી દેવાનું રહેશે. અને પહેલાના લેક્ચરમાં ફિક્સેટિવ વિશે આપણે ભણ્યા. મોસ્ટ કોમન ફિક્સેટિવ અહીંયા પણ કયું યુઝ થાય છે તો કે સાહેબ 10%. જો ભાઈ આ એક ફોટામાં આખું ચેપ્ટર આવી જાય છો, એક ફોટાની અંદર આખું ચેપ્ટર આવી જાય છે. ઓકે, યસ સર. હું એમ કહું કે સાહેબ ચાલો હાલો, હું એમ કહું કે આ ફીમરનો બોન્ડ લાવ્યા આપણે, બરોબર, તો એને સીધું આપણે ફોર્મેલિનમાં એડ કરી દીધું કે પછી બીજી કોઈ વસ્તુ લાવ્યા, બટ આવું બ્રેન લાવ્યા હોય, બરોબર, તો બ્રેનને તમે સીધું ફોર્મેલિનમાં ડીપ કરો તો આના અંદરની ખાંચો જે છે એમાં ફિક્સેટિવ પહોંચશે સાહેબ? નહીં પહોંચે. નહીં પહોંચે તો એની અંદર સડો લાગવાની શક્યતા? હા સાહેબ છે. ટિશ્યુ જે છે મિત્રો ડેડ થવાની શક્યતા? હા સાહેબ શક્યતા છે. ખરાબ સ્મેલ આવવાની શક્યતા? હા સાહેબ. તો સાહેબ આને અંદર સુધી ફિક્સેટિવ બધા અંગોને પહોંચે તો એવા જ્યારે લાર્જ સ્પેસિમેન હોય તો એને ઇન્જેક્શનની મદદથી જે છે એના ડીપર પાર્ટની અંદર ફોર્મેલિન એડ કરવામાં આવે છે. એ સમજાય છે? 6 ટોપિક ભણ્યા છે, 6 બેઝિક વસ્તુ છે, સમજાઈ જવી જોઈએ. બરોબર, તો સાહેબ નોર્મલી આપણે કયા કયા સ્પેસિમેન લાવીએ તો સાહેબ એ જો અહીંયા લખ્યું છે, આપણે હાર્ટ હોય, કિડની હોય, લીવર હોય, લંગ્સ હોય, બ્રેન હોય, બ્રેનનો આ આગળનો પાર્ટ છે, આ સાઈડનો પાર્ટ છે, બરોબર, યુટેરસ હોય, ફીમર વગેરે વગેરે જેવા આપણે જે છે મિત્રો નમૂનાઓ લાવતા હોય છે. પછી સાહેબ પેથોલોજીકલ સ્પેસિમેન હોય, બરોબર, પેથોલોજીનો નમૂનો હોય તો એ સાહેબ અવનવા રોગો જે છે, રોગોના લીધે થતા બદલાવો જે છે એમાં ખાસ આપણને દેખાતા હોય. જેમ કે હું એમ કહું કે આ કિડની છે, આ નોર્મલ કિડની છે ને એક એવો છે કે રોગવાળી કિડની છે, તો બંને આપણે બાજુમાં મૂકીએ, બરાબર, તો આ રોગવાળી કિડની જે છે મિત્રો એક પ્રકારનું પેથોલોજીકલ સ્પેસિમેન થયું, જે રોગો જે છે મિત્રો એનું પ્રેઝન્ટેશન આપતા હોય છે. એ સમજાય છે કે નથી સમજાતું? યસ, જો આવી લેબ હોય તો યાર ઇન્ડિયામાં મજા જ આવી જાય ને ભાઈ. બરોબર, અહીંયા નાઇટમાં જોબ નહીં કરવાની હો ભાઈ, અહીંયા નાઇટમાં જોબ નહીં કરવાની. ભૂત થાય, શું થાય? ભૂત થાય. ઓકે સાહેબ, ફોર્મેલિન આપણે એઝ અ ફિક્સેટિવ યુઝ કરીએ એની જગ્યાએ હું એમ કહું સાહેબ કેઝરલિંગ સોલ્યુશન આપણે યુઝ કરીએ, બરોબર, તો એ શું કરશે તો એ જે છે જે તે મિત્રો બોડીનો જે તે ઓર્ગન જે છે એનો નેચરલ કલર જે છે મિત્રો એ પ્રિઝર્વ રાખશે, કુદરતી રંગો જે છે એ જાળવી રાખશે. કોણ? તો કે કાઇઝરલિંગ્સની વાત છે મિત્રો. એ સમજાય છે કે નહીં? યસ સર. મિત્રો ડિસ્પ્લેનું થોડું અલાઇનમેન્ટ વિખાઈ ગયું છે, બટ ચલેગા. તમે કમેન્ટ તો નથી કરતા તો એટલું તો ચાલે. હવે તો કમેન્ટ નહીં કરો તો અડધી સ્ક્રીન જ આવે. હું અહીંયા ભણાવતો ને અડધી સ્ક્રીનમાં બરોબર, ઇમોશનલ અત્યાચાર કરના પડેગા. ઓકે સર, તો કેઝરલિંગ તો કે સાહેબ આ બધા આઈએમપી પ્રશ્નો સાહેબ એક લાઈન અલગ કાઢેલી છે, બરોબર. નેચરલ કલર જાળવવા માટે કયા સોલ્યુશનનો મ્યુઝિયમની અંદર યુઝ થાય છે તો સાહેબ કેઝરલિંગ સોલ્યુશન. એ સિવાય એક વર્ડ છે પ્લાસ્ટિનેશન, બરોબર. પ્લાસ્ટિનેશન તો કે મોડર્ન મેથડ છે સાહેબ, એની અંદર ડ્રાય, ડ્યુરેબલ અને ઓર્ડર ફ્રી પ્રિઝર્વેશન છે.
બરોબર. એમાં મોસ્ટલી ઘણી જગ્યાએ આપણે એવું જોતા હોય છે કે જે તે અંગ હોય એને એક પ્લાસ્ટિકની બેગ્સની અંદર રહીને પછી વેક્યુમની મદદથી અંદરથી સંપૂર્ણ એર જે છે આપણે કાઢી લેતા હોય છે. બરોબર. તો એ એક પ્રકારનું પ્લાસ્ટિનેશન થયું. બરોબર, કે જેની અંદર સ્મેલ ના આવે, ડ્યુરેબિલિટી પૂરેપૂરી મળે. બરોબર, અને એક ડ્રાય થઈ જાય છે મિત્રો આ સંપૂર્ણ સ્પેસિમેન. ઓકે, યસ સર. તો આ બધું થઈ ગયું સાહેબ. હું એમ કહું કે સાહેબ અમે છોકરાઓને બોલાવ્યા, લાવો છોકરાઓ તમે એનેટોમીની લેબમાં આવતા રહ્યો. એને માટે જે છે આપણે એક ડેડ બોડી લાવ્યા, ડેડ બોડીમાંથી આપણે એક હાર્ટ કાઢ્યું, હાર્ટ કાઢીને પછી આપણે ફિક્ઝેટિવ ની અંદર એડ કર્યું, જેમાં 10% ફોર્મેલિન યુઝ કર્યું. બીજું આપણે હાર્ટની સાથે બ્રેઇન લેવા, તો બ્રેઇનમાં સાહેબ ઇન્જેક્શનની મદદથી અંદરના પાર્ટમાં ફોર્મેલિન આપણે એડ કર્યું. બરોબર, આવા બધા લંગ્સ, કિડની વગેરે સ્પેસિમેન લાવ્યા. કોઈ એવા સ્પેસિમેન લાવ્યા કે જે રોગથી ગ્રસ્ત છે, બરોબર, ડિઝીઝ થયેલા છે, તો એને પણ આપણે લાવ્યા. બધા નમૂના લાવ્યા સાહેબ. પછી આપણે એમાંથી ઘણાનો આપણે નેચરલ કલર જાળવવો તો આથી કેઝરલિંગ સોલ્યુશનની અંદર ડીપ કર્યા. બરોબર, અને કોઈને જે છે આપણે પ્લાસ્ટિનેશન કર્યા. પછી આ બધું કર્યા પછી સાહેબ એને એમનામ પડ્યા રહેવા દેવા છે નહીં સાહેબ. પછી એનું ખરેખર માઉન્ટિંગ થશે. અત્યાર સુધી આ કાચની બરણીમાં મૂક્યા જ નતા. હવે જે છે આપણે કાચની બરણીની અંદર સાહેબ આ સ્પેસિમેનને મૂકવાના છે. એ સમજાય છે. હવે આપણે કાચની બરણીમાં જે છે મિત્રો આ વસ્તુને મૂકવાનું છે. બરોબર, યસ સર. જો હાલો, ઓકે થઈ ગયું. માઉન્ટિંગ માટેના સ્ટેપ્સમાં તો કે સૌથી પહેલા આ બધું સિલેક્શન કર્યું, પછી માઉન્ટિંગ એટલે કે કાચની બરણીમાં મૂક્યા, પછી કાચની બરણીમાં જે તે લિક્વિડ આપણે એડ કરવાનું, એ લિક્વિડ કર્યા પછી આપણે સીલ કરી દેવાનું છે. એ આખા માઉન્ટિંગના સ્ટેપ છે. આ બધું મિત્રો ઇન ડિટેલ, ફૂલી ડિટેલમાં છે. બરાબર, આ અત્યારે આપણે બેઝિક ભણીએ છીએ, પણ બહુ ડિટેલમાં આપણને પૂછ્યું છે. આઈડિયલ સ્પેસિમેન હશે, બરોબર, ઈ તો કે કમ્પ્લીટ સ્પેસિમેન હોવું જોઈએ. હાર્ટ હોય તો હાર્ટની એક ચેમ્બર કોઈ કૂતરું ખાઈ ગયું ના હોવું જોઈએ, આખે આખું હાર્ટ હોવું જોઈએ. બરોબર, અનડેમેજ હોવું જોઈએ, વેલ ફિક્સ થયેલું હોવું જોઈએ. એ સિવાય તો કે સાહેબ આપણે જે સેમ્પલ લીધું, હું એમ કહું કે લીવર લીધું છે આપણે, બરોબર, આ લીવર લીધું છે તેનું નામ, બરોબર, એક સિસ્ટમ, પ્રિઝર્વેટિવ કયું વાપરો છો, એનો એ નંબર જે છે કયો છે, બધું જે છે તમારે લેબલની અંદર જે છે સાહેબ તમારે લખવાનું રહેશે. બરોબર, યસ સર. તો જેમ કે આપણે હાર્ટ લીધું છે, તો હાર્ટ લીધું, સિસ્ટમ તો કે સર્ક્યુલેટરી સિસ્ટમ, એઝ અ પ્રિઝર્વેટિવ શું વાપર્યું તો કે 10% ફોર્મેલિન વાપર્યું. એનો તમારો જે તે મિત્રો મ્યુઝિયમનો નંબર આવતો એ પણ એડ કરી દેવાનો રહેશે. ઓકે, યસ સર. જો આ નોર્મલ હાર્ટ છે, બરોબર, જે સાઇઝમાં પણ નોર્મલ, શેપમાં પણ નોર્મલ, સ્મૂથ સરફેસ છે, યુનિફોર્મ કલર છે, નો લેશન, કોઈ પણ બીજું કઈ ખરાબ ભાગ નથી. બટ આ જે છે કેવું છે તો કે પેથોલોજીકલ હાર્ટ છે, કે સાઇઝ એની વધી ગયેલી છે, એટલે કે એનલાર્જ છે. બરોબર, ઇરેગ્યુલર સરફેસ છે. અહીંયા એકદમ જેવી હોવી જોઈએ એની જગ્યાએ ઇરેગ્યુલર સરફેસ છે. ડિસ્કલરેશન, કલર પણ જતો રહ્યો છે મિત્રો. બરોબર, તો આ જે છે મિત્રો એક પ્રકારનું પેથોલોજીકલ સ્પેસિમેન થાય છે. બરોબર, લેબલ જે મિત્રો આપણે અહીંયા કરીએ છીએ, આ બધા લેબલ જે છે અહીંયા ખરેખર આપણે આની ઉપર લગાડતા હોય છે. તો સાઈડમાં એ વોટરપ્રૂફ હોવા જોઈએ, લેમિનેટેડ હોવા જોઈએ. પછી મિત્રો આપણે કેટાલોગ, આપણો રજિસ્ટર પણ જાળવવાનું છે. બરોબર, દરેક સ્પેસિમેન લાવ્યા છીએ સાહેબ, તો આ કાંઈક રમકડા નથી ભાઈ. બરોબર, કે ચોટીલાથી લઈ આવેલા નાના છોકરા માટે નહીં સાહેબ. આ જે છે એ શું છે, એક હ્યુમન બોડીના પાર્ટ છે. તો એને જે છે પ્રિઝર્વ કરવા માટે આપણે દરેક વસ્તુ ફોલો કરી, એમાં એક રજિસ્ટર પણ નિભાવવું પડશે, જેમાં દરેક સ્પેસિમેનની એન્ટ્રી કરવાની રહેશે. પછી તમે ગોઠવો છો તો ગોઠવામાં રેન્ડમલી નહીં સાહેબ, જેમ ફાવે એમ નહીં ગોઠવાનું. બરોબર, તમારો આખું મ્યુઝિયમ છે તો એક સિસ્ટમ વાઇઝ ને રિજિયન વાઇઝ ગોઠવવાનું રહેશે, કે સ્કેલેટલ સિસ્ટમ અલગ, ડાયજેસ્ટિવ સિસ્ટમના અલગ, સર્ક્યુલેટરી સિસ્ટમની બધી વસ્તુ અલગ, એમ સિસ્ટમ વાઇઝ ગોઠવવાનું રહેશે. ડાયરેક્ટ મિત્રો જે છે સનલાઇટ આના પર આવી ના જોઈએ, પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ લાઇટ્સનું. બરોબર, જો અહીં તમે જુઓ, દેખાય છે ને. પછી અવારનવાર એને મેન્ટેનન્સ, તમે આ કાચની બરણી ભરીને મૂકી દેવાનું એવું નહીં સાહેબ. આનું વીકલી, મંથલી જે છે આ ફ્લુઇડ ચેક કરવાનું, આમાંથી ઇવોપોરેશન, બાષ્પીભવન તો નથી થતું ને ડાયરેક્ટ સનલાઇટના લીધે. બરોબર, બધી વસ્તુ ચેક કરવાનું, કે ક્રેક નથી, કે લીકેજ નથી જોવાનું, સેફટી પણ મિત્રો મેજર કરવાની રહેશે. એ મારા વાલા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો ભાઈ, આ આઈએમપી વસ્તુ છે ભાઈ. બરોબર, તમારા સિલેબસમાં આપ્યું છે. એટલે હવે મિત્રો જે છે આ બધું ભણ્યા પછી હવેના 20 MCQમાં જે મિત્રો હું સ્પીડમાં ચાલીશ, કારણ કે આમાંથી જે ભણ્યા ને એ જ છે ભાઈ. બરોબર છે, એવું લાગે તો ફરીથી આ બધી વસ્તુ જોઈ લો. ચાલો સાહેબ, પહેલા તો સૌથી પહેલો પ્રશ્ન જ એવો છે કે સાહેબ હેતુ શું છે આ એનેટોમી મ્યુઝિયમ બનાવવાનો? તો હું એમ કહું કે એનો હેતુ શું છે ખબર છે, તો કે વિઝ્યુઅલ ટીચિંગ ઓફ રિયલ એનેટોમિકલ સ્પેસિમેન, ખરેખર ખરી અને સાચી દ્રષ્ટિએ જોવું. હું એમ કહું હાર્ટ મેરા દિલ, દિલ તો આમ કરીને આમ, ખરેખર એવું નથી હોતું. બરોબર, દિલ આપણે
વિક્રમ ઠાકોર સાહેબની જેમ કહે છે મૂવીમાં, એવું નથી, આવું કાંઈ નથી હોતું. એમાં તો સાહેબ 4 ચેમ્બર હોય, બરોબર, 2 કર્ણકો, 2 ક્ષેપકો, એરોટા, બરોબર, વેનાકા, આવું બધું હોય એમ. એટલે વિઝ્યુઅલ ટીચિંગ જે છે મિત્રો સાહેબ આપણને અહીંયા મળતું રહે છે. પછી એના પછીનો પ્રશ્ન શું છે તો કે સેમ્પલ આપણે ક્યાંથી કલેક્ટ કરતા હોઈએ છીએ? આવા મ્યુઝિયમ માટેના સેમ્પલ ક્યાંથી કલેક્ટ? તો કે સાહેબ કેડેવર્સ હોય, ઓટોપ્સી હોય, સર્જિકલ ને પેથોલોજીકલ ટિશ્યુ, અહીંયાથી આપણે જે છે આ સેમ્પલ કલેક્ટ કરતા હોઈએ છીએ મિત્રો. સમજાય છે? યસ સર. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, જો ભાઈ મિત્રો નીચે અહીંયા જે એક્સપ્લેનેશન લખ્યું ને તમારે વાંચી લેવાનું ભાઈ. ઓકે, બિફોર કલેક્ટિંગ અ મ્યુઝિયમ સ્પેસિમેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ, તો કે સાહેબ જ્યારે સેમ્પલ આપણે હાર્ટને એ લાવીએ તો એના પહેલા જે છે કાયદાકીય મંજૂરી જે છે મેળવવી જરૂરી છે. લીગલ એન્ડ એથિકલ એપ્રુવલ જરૂરી છે મિત્રો, બરોબર. ચોથો પ્રશ્ન, આફ્ટર રિમૂવલ, તમે ત્યાંથી હાર્ટ રિમૂવ કર્યું છે પછી એનું શું કરશો? તો કે ઇમિડિયેટલી ક્યાં સાહેબ? તો કે એને સીધું ફિક્ઝેટિવમાં જે છે યુઝ કરવાનું, બોળી દેવાનું રહેશે. તો એઝ અ ફિક્ઝેટિવ શું વાપરશો તમે? એ પ્રશ્ન આગળનો છે. તો કે સાહેબ એઝ અ ફિક્ઝેટિવ 10% ફોર્મેલિન વાપરવાના છીએ, બરોબર છે. તો કે 24 થી 48 કલાક સુધી આપણે ફિક્ઝેટિવમાં રાખીશું, બરોબર. લાર્જ સ્પેસિમેન, જેમ કે બ્રેન જેવો લાર્જ સ્પેસિમેન હોય, યુટેરસ જેવો હોય, તો એમાં તો કે સાહેબ એમાં બધે પહોંચાડવા માટે, બધે જ જગ્યાએ ફિક્ઝેટિવ પહોંચાડવા માટે ઇન્જેક્શનથી આપણે જે છે એડ કરવાનું છે, બરોબર. જો ભાઈ હવે તો એમસીક્યુ વાંચવાય નથી પડતા. ત્યારબાદનો પ્રશ્ન શું છે તો કે એનાટોમિકલ મ્યુઝિયમના સ્પેસિમેન કયા કયા આપણે લઈ શકીએ? કિડની, હાર્ટ, લંગ, બ્રેઇન, બોન્સ, બધી વસ્તુ લઈ શકીએ છીએ. પેથોલોજીકલ મ્યુઝિયમ જે છે, બરોબર, તો કે ડિઝીઝના લીધે તમારા બોડીના ઓર્ગન્સમાં જેમ આપણે હાર્ટ જોયું, બરોબર, એમાં એવું કઈ ફેરફાર જોવો હોય તો એમાં ખાસ ઉપયોગી થતા હોય છે, બરોબર. ત્યારબાદ કેઝરલિંગ સોલ્યુશન ઇઝ યુઝફુલ બીકોઝ, ઈ જે છે સાહેબ કેઝરલિંગ સોલ્યુશન શેના માટે ઉપયોગી છે? તો કે સાહેબ નેચરલ કલર મેળવવા માટે. એ સમજાય છે કે નથી સમજાતું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? બરોબર, બહુ ઈઝી છે. પ્લાસ્ટિનેશનની અંદર શું હોય? બરોબર, એ પ્રશ્ન છે. તો કે મોડર્ન ઓર્ડર ફ્રી પ્રિઝર્વેશન ટેકનિક છે એક પ્રકારની. જુઓ ભાઈ, એક મિત્રો વાત કરું, આપણે એનેટોમી જે છે સાહેબ, એનેટોમીની અંદર જે છે સાહેબ સ્કેલેટલ સિસ્ટમ સમજ્યા, ડાયજેસ્ટિવ સિસ્ટમ સમજ્યા, રેસ્પિરેટરી સિસ્ટમ સમજ્યા, રિપ્રોડક્ટિવ સિસ્ટમ સમજ્યા, સર્ક્યુલેટરી સિસ્ટમ સમજ્યા, એન્ડોક્રાઇન ઓર્ગન સમજ્યા, સેન્સરી ઓર્ગન સમજ્યા, બરોબર. કેટલા? 1 2 3 4 5 6 7, હજી એમાં કંઈક આવતું છે એન્ડોક્રાઇન ને ઘણા બધા સમજ્યા આપણે, બરોબર. તો આ દરેક વસ્તુના મિત્રો લેક્ચર તમે ભરેલા હોવો જોઈએ. કોન્સેપ્ટ હું મિત્રો 20 MCQ તો ઠીક છે, બટ થોડો ને થોડો કોન્સેપ્ટ તમારા ક્લિયર થાય એ માટે પ્રયત્ન કરતો હોઉં છું. મારી મહેનત એ જ હોય, કારણ કે આ MCQ તમને ટ્વિસ્ટ થઈને પૂછે ને તમને ના આવડે એવું બની શકે, બટ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય, બરોબર, તો તમને મિત્રો કોઈ પણ જગ્યાએ કંઈ પણ રીતે ટ્વિસ્ટ કરશે તો મિત્રો તમને આવડી જશે. સમજાય છે કે નથી સમજાતું? હે ભાઈ, નથી સમજાતું? ઓકે, ચાલો. પહેલો પ્રશ્ન તમને આમાંથી એક પૂછું, કમેન્ટમાં લખો. સ્કેલેટલ સિસ્ટમની અંદર અપર લિમ્બ અને લોઅર લિમ્બ. અપર લિમ્બની અંદર જે છે સાહેબ આપણે કેટલા 64 હાડકા હોય, લોઅર લિમ્બની અંદર કેટલા હોય? 62 હોય. તો આમાં 60 વત્તા બીજા 4 હાડકા કયા? આ 4 હાડકા કયા? એ કમેન્ટ્સની અંદર લખો, બરાબર. યસ સર. પછી એક મસ્ક્યુલર સિસ્ટમ પણ આપણે જોઈ ને. પછી આમાં 62માં 60 સિવાયના બીજા 2 હાડકા કયા? એ પણ કમેન્ટ્સની અંદર લખવાનું છે. સમજાય છે કે નથી સમજાતું? યસ સર, સમજાઈ રહ્યું છે. ચાલો, ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર હું એમ કહું કે વોટર એબ્ઝોર્પ્શનનું સૌથી વધારે પડતું કાર્ય કયા અંગની અંદર થાય છે? વોટર એબ્ઝોર્પ્શનની વાત છે મિત્રો, બરોબર. ઓકે સાહેબ. પછી તો કે સ્ટમકની અંદર જે ગેસ્ટ્રિક જ્યુસ આવેલું હોય છે એની પીએચ કેટલી હોય છે? એ પણ કમેન્ટ્સની અંદર લખો. ઓકે. ત્યારબાદ રેસ્પિરેટરી સિસ્ટમની મિત્રો વાત કરીએ તો જ્યાં ગેસની વાયુઓની આપલે થાય એ અંગનું નામ જે છે શું છે? O2 CO2 નું આપલે થાય એ અંગોનું નામ મિત્રો જણાવો. રિપ્રોડક્ટિવ સિસ્ટમની વાત કરીએ સાહેબ તો મેલની અંદર જે છે કયા હોર્મોન્સ જે છે એ શુક્રપિંડ દ્વારા રિલીઝ થાય છે? ફિમેલની અંદર જે છે કયા હોર્મોન જે છે એ જવાબદાર છે? બરોબર. ફેલોપિયન ટ્યુબ જે છે એની અંદર શું થાય છે એ પણ સમજાવો.
બરાબર. યસ સર. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની વાત કરીએ સાહેબ, એ તો આપણને બધું આવડતું જ હોય છે. બરાબર. હૃદયને હાર્ટને બ્લડ પહોંચાડતી જે આર્ટરી જે છે એનું નામ જણાવો ભાઈ. શું? હાર્ટને જે બ્લડ પહોંચાડે છે એનું નામ જણાવો. બરાબર. ઓકે. પછી જમણા ક્ષેપકની અંદર એટલે કે રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ જે છે એ લંગ્સ સુધી પહોંચે છે. બરાબર. તો વચ્ચે જે છે એ એક આ નળી આવેલી હોય છે, એ આર્ટરી છે, વેન છે, તો છે તો કઈ છે જે છે મિત્રો એનું નામ આપો. એ સમજાય છે. એન્ડોક્રાઇન સિસ્ટમની વાત કરીએ સાહેબ, તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે, બરોબર, એ જે છે સૌથી પહેલા કોના દ્વારા કંટ્રોલ થાય છે? આ જે છે એને, બરોબર, અને આ જે છે આગળ કયા હોર્મોન્સ જે છે એના રેગ્યુલેશનનું કામ કરે છે? સમજાવો. બરોબર. ઓકે સાહેબ. કાનની રચનાની અંદર સાહેબ હું એમ કહું કે 3 હાડકા આવેલા હોય છે, બરોબર. એ 3 બોનના નામ જણાવો. પછી અંદરની રચના જે છે એના પાર્ટ્સના નામ જણાવો. બરાબર. અંતઃકરણની અંદર. અને મસ્ક્યુલર સિસ્ટમની અંદર સાહેબ મસલ્સની વાત છે, બરોબર. કોઈ પણ 5 મસલ્સ જે છે એના નામ જણાવો. જો ભાઈ આ એક પ્રકારની તમારી ટેસ્ટ જ થઈ ગઈ, બરોબર. શું થઈ ગયું? ટેસ્ટ થઈ ગઈ, જેના મિત્રો જવાબ તમારે આપવા જરૂરી છે. લખો ભાઈ, લખો. તમે પ્રિપરેશન કરો છો તો મને પણ પગમાં જોર આવશે જો કમેન્ટ્સ લખશો તો. ઓકે. યસ સર. ચાલો આગળ. પછી સાહેબ માઉન્ટિંગ કરવાનું છે સ્પેસિમેનનું. એનો મતલબ શું થાય છે? તો કે કાંઈ નહીં સાહેબ, એનો મતલબ થાય છે કે જારની અંદર આપણું જે તે સ્પેસિમેન જે છે મૂકવું. મેજર સ્ટેપ, માઉન્ટિંગના મેજર સ્ટેપ કયા કયા છે? તો કે સાહેબ જે તે સ્પેસિમેન, જેમ કે હું એમ કહું હાર્ટ જે છે સિલેક્ટ કર્યું, એને કાચની બરણીમાં મૂક્યું અને માઉન્ટિંગ કર્યું, એમાં ફિલિંગ એટલે કે એમાં ફિક્સેટિવ અથવા તો પ્રિઝર્વેટિવ એડ કર્યું અને પછી ઢાંકણું બંધ કરીને સીલ મારી દી એટલે સીલિંગ. 4 સ્ટેપ: સિલેક્શન, માઉન્ટિંગ, ફિલિંગ અને સીલિંગ. ઓકે. 13મો પ્રશ્ન શું છે? તો કે આઈડિયલ માઉન્ટિંગ કોને કહેવાય? તો કે સાહેબ કમ્પ્લીટ હોવું જોઈએ, અને ડેમેજ હોવું જોઈએ, વેલ ફિક્સ થયેલું હોવું જોઈએ. આ બધું ભણી ગયા, બરાબર. લેબલ, તો કે હા સાહેબ લેબલ આપવું જોઈએ, જેમાં નામ, સિસ્ટમ, પ્રિઝર્વેટિવ ને એ નંબર જે છે આ બધી વસ્તુ આપણે મેન્શન કરવાની રહેશે. બેસ્ટ મટીરિયલ ફોર લેબલ, તો કે વોટરપ્રૂફ અને લેમિનેટેડ વસ્તુ હોવી જોઈએ જેમાં આપણે લેબલ ગોઠવીએ. બાકી તો સાહેબ કલર જતો રહેશે અથવા તો ફાટી જશે, પાણી અડશે તો, બરાબર. યસ સર. મ્યુઝિયમ કેટેલોગ જે છે એ શાના માટે? તો કે સાહેબ રેકોર્ડ રાખવા માટે. દરેક સ્પેસિમેનના હાર્ટ આવ્યું છે તો કેટલા સમયથી આવ્યું છે, એની અંદર કેટલા સમયમાં આપણે કેટલી વાર જે છે એ પ્રિઝર્વેટિવ ચેન્જ કર્યું છે, બરાબર, બધું. એનેટોમી મ્યુઝિયમ સ્પેસિમેન શુડ બી અરેન્જ સિસ્ટમ વાઇઝ અને રિજન વાઇઝ જે છે સાહેબ ગોઠવેલા હોવો જોઈએ. સ્કેલેટલ સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, કાર્ડિયાક સિસ્ટમ, આ બધું, બરાબર. લાઇટનિંગ, તો કે સાહેબ લાઇટ જે છે એલઈડી અથવા ડિફ્યુઝ હોય છે, બધામાં પ્રસરણ સરખું હોવું જોઈએ આખા રૂમમાં, બરાબર. એ રીતે આપણે લાઇટ ગોઠવેલી હોવી જોઈએ. મંથલી મ્યુઝિયમ મેન્ટેનન્સ ઇન્ક્લુડ સાહેબ ચેકિંગ ફ્લુઇડ લેવલ જે છે આપણે જોવાના રહેશે, બરાબર. ફ્લુઇડ લેવલ. પછી સાહેબ રિપ્લેસિંગ ક્લાઉડી સોલ્યુશન, જો એમાં તમને ટર્બિડિટી અથવા તો ક્લાઉડીનેસ જોવા મળે, તમે જે જારની અંદર જે લિક્વિડ મૂક્યું તો એને ચેન્જ કરવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ સેફ્ટી પ્રિકોશન ડ્યુરિંગ સેમ્પલ વર્ક, તો કે સાહેબ આપણે ગ્લવ્સ અને માસ્ક પહેરવા ફરજિયાત છે મિત્રો, બરાબર છે. યસ સર. ચાલો મસ્ત એવું રિવિઝન મારી દો. આ ટેબલ છે તમારી સામે. પોઝ કરી લેવાનું તમારી, બરાબર. પોઝ કરીને પછી મિત્રો મસ્ત જોઈ લેવાનું. ઓકે કે નહીં? અને સાહેબ થોડા દિવસોમાં આપણે જો તમારી કમેન્ટ્સ હશે તો આપણે ફિઝિયોલોજી પણ મિત્રો સ્ટાર્ટ કરી દઈશું. એટલે મારે તમારી કમેન્ટ્સ પણ જરૂર જોઈએ. ઓકે. યસ સર. ચાલો ઓકે. તો આજ માટે આટલું જ, વધારે કાંઈ ના કે દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. દિવસ રાત એક એક કરી દો મિત્રો. આપણે બીજી એક્ઝામની રાહ નથી જોઈએ. આ જ એક્ઝામ પાસ કરવાની છે. આ જ પીડીએફમાં આપણું નામ આવવું જોઈએ અને આ જ એક્ઝામ પાસ કરીને મારે મંથલી સાહેબ 40,000 પ્લસ સેલેરી જે છે લેવા મળવાની છે સાહેબ. મારી પાસે હવે સમય નથી. મારે 2 વર્ષ 3 વર્ષ જે છે સાહેબ જવા દેવા નથી, બરાબર. મારે મોટિવેશનની જરૂર નથી, ડેડિકેશનની જરૂર નથી સાહેબ. મારે જોબની જરૂર છે, બરાબર. અને આ બાબતે ક્યાંય પણ મિત્રો તમે અટકો છો તો 96878264 અને મિત્રો 25 આ નંબર પર મિત્રો તમે કોલ કરી શકો છો. ક્યાંય પણ અટકો છો પ્રિપરેશન બાબતે તો બિંદાસ બેઝિઝક કોલ કરી શકો છો મિત્રો, બરાબર. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.